शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। इठ्योतरનો પાન પર કહેવામાં આવ્યું અજ્ઞાન તદવચ્છિન્ન આવાસયો ઉભયો અપી આધારમ શુદ્ધ ચૈતન્યમ યત્તત તુર્યમિતીયતે। અજ્ઞાન અને અજ્ઞાનમાં છેદાવા જીવાત્મા બંનેનો આધાર તો શુદ્ધ ચૈતન્ય છે, તુર્ય કે તુર્ય કહેવામાં આવે છે। एतदेव अविव्यक्तं सत् उपाधिभ्यां च तद्गुणैः महावाक्यस्य वाच्यार्थः विविक्तं लक्ष्य इष्यते। महावाक्य तत्वमसि तू ते છે, તું શબ્દ છે એનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ અવિવ્યક્તમ। આમ તું શબ્દનો સાચો અર્થ તો ચૈતન્ય જ છે, તું એટલે ચૈતન્ય, ઈશ્વર એટલે પણ ચૈતન્ય છે। પરંતુ એ ચૈતન્ય જયારે ઉપાધિ જુદો પડવામાં ન આવ્યો હોય ત્યારે ઉપાધિ સહિતનું ચૈતન્ય જીવાત્મા, તે રીતે ઈશ્વરને પણ એની ઉપાધિ માયાથી જુદો ન કરવામાં આવ્યો તો માયા સહિતનું ચૈતન્ય ઈશ્વર સગુણ બ્રહ્મ। આમ જીવને ઈશ્વરનો એ પ્રકારનો અભેદ નથી, પરંતુ લક્ષ્યાર્થ તું જયારે કહીએ ત્યારે તું ક્યાં જઈને ખરેખર અટકે છે? એ શરીરમાં, ઇન્દ્રિયોમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં ક્યાં જઈને અટકે છે? વાસ્તવમાં એ શુદ્ધ ચૈતન્યમાં જ જઈને અટકે। કારણ કે વિવેકી જયારે કરવામાં ત્યારે ખબર પડે કે આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વાસ્તવમાં આત્મા અનાત્મા છે અને એ સતત બદલાયા કરતું સ્વરૂપ છે। આપણો પોતાની અંદર પણ એક આબુ સ્થાયી તત્વ છે અને એવું અસ્થાયી કે બદલાતું તત્વ છે। એક સ્વાભાવિક છે, બીજું આગંતુક છે। સ્વાભાવિક એને કહેવાય જે ક્યારે બદલાય નહીં, આગંતુક એને કહેવાય જે આવે અને જાય બદલાય કરે। તો તે રીતે આપણામાં પણ ચૈતન્ય હું અસ્મિ અસ્તિ ભાતિ પ્રિયમ વાસ્તવમાં એ જે તત્વ છે મારામાં એ ક્યારે બદલાતું નથી। હું સુખી છું, દુઃખી છું, સારો છું, ખરાબ જે હું છું એ ક્યારે બદલાય નહીં। હું છું સ્વયં પ્રકાશ છે, મારા ચેતન છે। હું છું એટલે કે અસ્મિ સ્વયં પ્રકાશ મળે ભામી
અને ચૈતન્ય સદા પ્રિય છે માટે પ્રિયમ, આમ અસ્થિ ભાતિ પ્રિયમ એ મારું વાસ્તવિક સ્વરૂપ છે, સ્વભાવ છે. જયારે સુખી દુઃખી કરતા ભોગતા આ બધું આવે છે ને જાય છે, આ ગંતુક છે. તેથી એને સ્વભાવ કે સ્વરૂપ કહેવાય, જે ક્યારે ન બદલાતો હોય. તો જેને આપણે હું કહીએ છીએ વાસ્તવિક સ્વરૂપ કયું. હુંની અંદર પણ બે તત્વ છે, એક બદલાતું અને બીજું બદલાયા વગરનું. આમ કરતા ભોગતા સુખી દુઃખી આ બધા બદલાતા અંશ છે. જ્યારે હું છું, ભાસું છું, અસ્મિ ભામી પ્રિયમ આ બદલાયા વગરના અંશ છે. એ આપણો વાસ્તવિક સ્વરૂપ છે. પરંતુ જે બદલાતો અંશ છે, આ કરતા ભોગતા સુખી દુઃખી આ બધો તો ઉપાધિનો ધર્મ છે. એ ઉપાધિ સાથે જયારે વિવેક ન કરવામાં આવે, અર્થાત ઉપાધિને અનાત્માને આત્માથી જુદો પાડી ન સમજવામાં આવે, ત્યારે બંનેને ભેગા કરી દેવામાં આવે, અધ્યારોપ. અને ત્યારે મારી જાતનું જીવત માનતો હોઉં, સુખી દુઃખી માનતો હોઉં. એટલે તું એમ શબ્દનો જયારે પ્રયોગ થાય ત્યારે સૌથી પહેલા મારા મનમાં કયો અર્થ પ્રગટે? હું એટલે જીવાત્મા. એટલે કહ્યું કે ભાઈ તો એનો વાચ્યાર્થ છે, લક્ષ્યાર્થ, વાસ્તવિક અર્થ તો અસ્થિ ભાતિ પ્રિય છે. તેમ ઈશ્વરમાં પણ એક બદલાતો અંશ છે અને એક સ્થાયી અંશ છે. એ સર્જક છે, પાલક છે, સંહારક છે. આ બધા અંશ બદલાતા છે. કર્મ અધ્યક્ષ, કર્મફલ દાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન આ બધું છે ને. પ્રલયમાં આ બધું કઈ હોતું નથી. તો ઈશ્વરનો બદલાવાનો અંશ કયો? અસ્થિ ભાતિ પ્રિયમ. તત્વમસી તું બ્રહ્મ છે, તું તે છે જયારે કહેવામાં આવે ત્યારે આપણા વાસ્તવિક સ્વરૂપનો નિર્દેશ કરવામાં આવે છે કે અસ્થિ ભાતિ પ્રિય તું વાસ્તવિક છે, એ જ ઈશ્વરનું પણ વાસ્તવિક સ્વરૂપ છે. સદી ઉપાદ્યો અભિન્નત્વે ક્વ ભેદસ્તદ વિશિષ્ટયો. અને તેથી આ વિશિષ્ટ જીવ અને ઈશ્વરનો પણ કોઈ વાસ્તવિક ભેદ નથી. ચૈતન્ય દ્રષ્ટિ બંને એક જ છે. આ કયા પછી હવે સર્જનનું વર્ણન કરે છે. 79માં પાનાથી 333 શ્લોકથી. અનંત શક્તિ સંપન્ન માયોપાધિક ઈશ્વર ઈક્ષા માત્રેણ સૃજતે વિશ્વમેતચ્ચરાચરમ. તત્પદનો જે વાચ્યાર્થ છે ઈશ્વર, માયા રૂપ ઉપાધિ સહિતનો ચૈતન્ય એટલે ઈશ્વર. તો માયામાં બધા સર્વજ્ઞ, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, સર્વવ્યાપકતા, આ સર્જન પાલન લય સર્વજ્ઞ પણ બધું માયાનો ધર્મ છે. તેથી માયા સહિતના ચૈતન્યના આપણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન કરતા, જગતનું સર્જન કરતા, પાલન કરનાર આ બધું આપણે પરમ ભગવાનને પણ આ બધા પ્રકારના વિશેષણો પ્રાપ્ત થાય છે માયારૂપી ઉપાધિને કારણે. એટલે કે છે અનંત શક્તિ સંપન્ન. એ ભગવાન કે પરમ બ્રહ્મ પણ સર્જન ક્યારે કરી શકે? માયા દ્વારા સર્જન કરી શકે. એટલે માયા દ્વારા જ વાસ્તવમાં પરમ બ્રહ્મ પણ જગતનું કારણ છે. એટલે અનંત શક્તિ સંપન્ન. અનંત શક્તિ સંપન્ન થયેલો એટલે માયારૂપી શક્તિ સંપન્ન થયેલો એ પરમાત્મા માયોપાધિક ઈશ્વર. માયારૂપી ઉપાધિ વાળો ઈશ્વર. એ માયારૂપી ઉપાધિને કારણે જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આવો જે ઈશ્વર છે. ઈક્ષા માત્રેણ સૃજતી વિશ્વમ એતત ચરાચરમ. આ ઈશ્વર આ ચરાચર જગતનું સર્જન કરે છે. ચર અને અચર, સ્થાવર અને જંગમ, સજીવ અને નિર્જીવ જે ક્યાં જગત છે બધાનું ઈશ્વર સર્જન કરે છે. તો જગતનું સર્જન આવા વૈવિધ્યપૂર્ણ વિશાળ અત્યંત આશ્ચર્યજનક
વિસ્મયકારી આવું જે જગત છે આપણી સમક્ષ, એનું સર્જન કરવા માટે ઈશ્વરે કેટલો પ્રયત્ન કરવો પડતો હોય છે. ઈક્ષા માત્ર સંકલ્પથી વધારે કોઈ પ્રયત્ન ઈશ્વરે કરવાનો. સંકલ્પ પણ એ કરતો જન્મે, સંકલ્પ પણ ઈશ્વર ના કરે ખરેખર તો, પરંતુ ઈશ્વરમાં માયામાં સંકલ્પ જન્મે. બસ આટલો જ પ્રયત્ન ઈશ્વરના પક્ષે આ સંકલ્પનો જ પ્રયત્ન. જેવી રીતે સ્વપ્નના જગતનું સર્જન કરવા માટે આપણે કેટલો પ્રયત્ન કરવો પડે? માત્ર સંકલ્પ. કામમ પુરુષો નિર્મિમાણ. જેમ જેમ મનમાં સંકલ્પ જન્મતો જાય તેમ તેમ સ્વપ્ન સૃષ્ટિનું સર્જન થતું જાય. અંતે રીતે ઈશ્વરમાં પણ જેમ જેમ સંકલ્પ જન્મે તેમ તેમ આ સર્જન થતું જાય. ટૂંકમાં ઈશ્વરના પક્ષે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી સર્જનનો. ભલે આપણે કહીએ કે એણે સર્જન કર્યું, પાલન કરે છે, સંહાર કરે છે, પણ કશું પણ કરવા માટે ઈશ્વરે જો કંઈ પ્રયત્ન કરવો પડતો હોત, જગતનું પાલન કરવા માટે પણ જો ઈશ્વરના પક્ષે કોઈ પ્રયત્ન હોત, તો જ્યાં પ્રયત્ન છે ત્યાં આગળ શ્રમ છે. ત્યાં આગળ કોઈને કોઈ પ્રકારની જ્યાં શ્રમ હોય, પ્રયત્ન હોય, તે કશું ને કશું વિનાશ પણ રહેલો, વિકાર રહેલો છે. આમ જ્યાં વાસ્તવિક પ્રયત્ન હોય ત્યાં આગળ વિકાર હોય, ત્યાં વિનાશ પણ હોય, તો ઈશ્વર વિનાશ બની જાય. ટૂંકમાં સર્જન કરવા માટે એમણે કંઈક પણ થોડો પ્રયત્ન કરવો પડતો હતો. તો અનાદિકાળથી એટલો પ્રયત્ન કરતા કરતા આટલું કરવું પડ્યું ભગવાને. અનાદિકાળથી આટલો પ્રયત્ન કરતા પણ છેવટે ભગવાન થાકી જાય અને નષ્ટ થઈ જાય. જરાક શક્તિનો કંઈક તો વ્યય થાય ને. જો સર્જન કરવા માટે કશો પણ પ્રયત્ન હોત તો દરેક પ્રયત્નમાં કશોક તો શક્તિનો વ્યય રહેલો જ છે. એ અનાદિકાળથી એ પ્રકારના પ્રયત્નને કારણે અનાદિ એટલે અનંત શક્તિનો વ્યય થાય, એટલે ઈશ્વર પણ વિનાશી બની જાય, નશ્વર બની જાય તો ઈશ્વર કહેવાય ને. એટલે ખરેખર તો ઈશ્વરના પક્ષે કોઈ પ્રકારનો, તમે જુઓ તો આપણા બધા દેવતાઓ તપશ્ચર્યા જ કરતા હોય છે. બ્રહ્માજી પણ તપશ્ચર્યા કરતા હોય, વિષ્ણુ ભગવાન પણ શેષ શૈયા પર એમની યોગ નિદ્રામાં હોય, શિવજી પણ કૈલાસમાં તપશ્ચર્યા કરતા હોય. ટૂંકમાં એટલે કશું કરતા નથી, બેસી જ રહ્યા છે, કોઈ પ્રયત્ન નથી. પણ એમનું હોવું જ પર્યાપ્ત છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે કે હું તો અધ્યક્ષ છું, ચૈતન્ય સ્વરૂપ છું, માત્ર છું. અમારા ચૈતન્ય સ્વરૂપ હોવા માત્રથી જ આ પ્રકૃતિ સર્જન પાલન લે, આ બધા પ્રકારનો ખેલ કરતી હોય છે. આ બધામાં મારો કોઈ પ્રયત્ન નથી, માત્ર સન્નિધિ જ છે, ચેતન સન્નિધિ. એટલે ઈક્ષા માત્રેણ તદૈક્ષત. ઉપનિષદ કહે કે પરમાત્મા ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો, એવું પણ કહે. સંકલ્પ કરવા જેટલો પ્રયત્ન પણ જો ભગવાને કરવો પડતો હતો તોય પણ એની શક્તિનો વ્યય થતો હતો. પણ ઈશ્વરની સન્નિધિ માત્રથી, પરમાત્માની સન્નિધિ માત્રથી જ માયામાં સંકલ્પ જન્મે અને આ બધા પ્રકારનું સર્જન પાલન વગેરે થાય. છતાં પણ માયા સ્વયં જળ હોવાને કારણે પોતે સર્જન ના કરી શકે. ઈશ્વર ચૈતન્ય છે, એ ચૈતન્યની ચેતનતાનો આભાસ માયામાં જ્યારે પડે ત્યારે માયા એને કારણે ચેતનવંતી બને અને ત્યારે સર્જન વગેરે કરવાની ક્ષમતા માયામાં આવે. આપણે પણ જયારે ગાઢ નિદ્રામાં હોઈએ આ બધી શક્તિઓ સુષુપ્ત હોય છે. જાગીએ એ શક્તિઓ જયારે ચેતનવંતી બને ત્યારે પછી બધી ક્રિયાઓ જેમ બને તેવી રીતે પ્રલયકાળની અંદર આ માયા પણ સુષુપ્ત હોય, નિષ્ક્રિય હોય. સર્જન એટલે ઈશ્વર ચૈતન્ય છે, એ ચૈતન્યની ચેતનતાનો આભાસ માયામાં પડે, માયા ચેતનવંતી બને અને સર્જન વગેરે પ્રક્રિયા શરૂ થાય. ઈક્ષા માત્રને સૃજતી. ઈશ્વર માત્ર ઈક્ષણથી, જોવા માત્રથી, દ્રષ્ટિ માત્રથી, સંકલ્પ માત્રથી
एतत् चराचरम विश्वम सृजते। આ ચર અને અચર સ્થાવર જંગમ વિશ્વની રચના કરે છે। वो प्रश्न जन्मे कि आप तो कहो છો कि परमात्मा एक છે, अद्वितीय છે। सदैव सौम्य इदमग्रासीत एकमेवाद्वितीयम। हे सौम्य, આ જગત અને સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું। અદ્વિતીય એટલે એના સિવાય કઈ જ ના હતું। એટલે પ્રશ્ન એ થાય કે ઈશ્વર એક અર્થાત એના સિવાય જો કઈ ન હોય તો સર્જન કરવા માટેની સામગ્રી શું છે? એ પ્રશ્ન કરીને એનો ઉત્તર આપે છે પછીના 2 શ્લોકોમાં કહે છે, અદ્વિતીયસ્વ માત્રોસૌ નિરુપાદાન ઈશ્વરઃ સ્વયમેવ કથમ સર્વં સૃજતીતિ ન શક્યતા નિમિત્તમપ્યુપાદાનમ સ્વયમેવ ભવન પ્રભુઃ ચરાચરાત્મકં વિશ્વમ સૃજત્યવતિ લુમ્પતે। अद्वितीय स्वमात्र असौ। आ ईश्वर कहो, परमात्मा कहो, अद्वितीय अर्थात एनाथी अन्य काई ज नथी। स्वमात्र मात्र पोते ज छे। आ प्रकारનું વર્ણન આવતું હોય છે। આત્મા એક ઈદમગ્રાસીત નાન્યત કિંચન મિશત। સૃષ્ટિના પ્રારંભ એકમાત્ર આત્મા છે, તો બીજું કઈ જ ન હતું। સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ। એક અદ્વિતીય સત્ય બ્રહ્મ સિવાય કઈ જ નથી। અદ્વિતીય સ્વમાત્ર માત્ર પોતે જ છે, અદ્વિતીય છે, પોતાને અન્ય કઈ જ નથી। નિરુપાદાન ઈશ્વર। આ ઈશ્વર પાસે ઉપાદાન નથી। એવું છે ને કે પેલો કુંભાર જયારે ઘડાનું સર્જન કરે ત્યારે સર્જન કરવાની માટી હોય, ઉપાદાન હોય, ઈશ્વર પાસે ઉપાદાન નથી। સ્વમેવ કથમ સર્વમ સૃજતી। તો કશી કોઈ પ્રકારની સહાય વગર આ ઈશ્વર સ્વયં કેવી રીતે જગતનું સર્જન કરે છે, ઇતિને શંક્યતા। આ પ્રકારની શંકા ન કરવી જોઈએ। શંકા જન્મી હોય તો એનો ઉત્તર આ પ્રકારે છે કે ઈશ્વર પાસે કશી સામગ્રી તો છે નહીં, પોતાના સિવાય કંઈ છે જ નહીં, તો પછી સર્જન કેવી રીતે કરે છે? તો ઉત્તર આપે છે, નિમિત્તમપી ઉપાદાનમ સ્વયમેવ ભવન પ્રભુઃ। બહુ અગત્યની વસ્તુ આ છે કે તો જ વાસ્તવમાં અદ્વિતીયતા સિદ્ધ થાય। વેદાંત શાસ્ત્રના ઉપદેશ છે, દર્શન છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ। જે કાંઈ છે બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય કાંઈ છે જ નહીં। વોટ ઇઝ ઈશ્વર। જે છે એ બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય કાંઈ નથી, પરમાત્મા અન્ય કાંઈ છે જ નહીં। આ વેદાંતનું દર્શન છે। એમ હોય તો જ હું ને તમે બધા બ્રહ્મ હોઈએ। કાંઈ બ્રહ્મ એક હોય તો પછી જે છે બ્રહ્મ છે, હું ને તમે બ્રહ્મ જ છે। બ્રહ્મ એટલે પૂર્ણ છે। આમ જે પોતાને જીવાત્મા માને છે વાસ્તવમાં પૂર્ણ હોય તો જ મોક્ષ શક્ય છે। અપૂર્ણતામાં મુક્તિ હોઈ ના શકે। હું તો જ વાસ્તવમાં મુક્ત હોઉં બધા પ્રકારની અધૂરપથી, બધા પ્રકારની ઉણપથી, બધા પ્રકારની અસલામતીથી, બધા પ્રકારની જરૂરિયાતથી વગેરે ત્યારે મુક્ત હોઉં, હું પૂર્ણ હોઉં। કોઈ પ્રકારનું મારામાં ઉણપ ન હોય। હવે એવું ત્યારે જ બને જયારે હું એક માત્ર હોઉં, મારે અન્ય કંઈ હોય તો હું પણ ઊંડો રહી જવું, અન્ય જે છે પણ ઊંડું જ હોય। એટલે અદ્વિતીયતા બહુ મહત્વની વસ્તુ છે વેદાંતની આ ઉપદેશમાં। અદ્વિતીયતા, અદ્વિતીયતા એટલે દ્વિતીય છે જ નહીં, જે છે માત્ર એક આત્મા જ છે। એને
ઈશ્વર કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, ચૈતન્ય કહો, એ જ માત્ર છે. તો ચૈતન્ય હોય તો એકલું ચૈતન્ય જગતનું સર્જન કેમ કરી શકે? ઇતને સંજ્ઞતા નિમિત્તમપી ઉપાદાનમ સ્વયમેવ ભવન પ્રભુ. આ પ્રભુ સ્વયં નિમિત્ત અને ઉપાદાન બંને બને છે. કુંભાર પણ એ છે અને માટી પણ એ છે. ચરાચરાત્મકમ વિશ્વમ સૃજતી અવતી લુંપતી. આ સચરાચર જે વિશ્વ છે નું સર્જન કરે છે, અવતી પાલન કરે છે, લુંપતી લય કરે છે, સંહાર કરે છે. એક બહુ વિચારવા જેવી વસ્તુ છે કે ચૈતન્ય માત્ર જ હોય તો પછી આ જગત કેવું હોવું જોઈએ? એક ચૈતન્ય જેની પાસે કશી સામગ્રી જ નથી, એ જગતનું સર્જન કરનાર હોય તે સર્જન કેવું હોવું જોઈએ? એ જગત જો સાચું હોય તો પછી એની પાસે સાચી સામગ્રી હોવી જોઈએ, જે છે નહીં. ચૈતન્ય સિવાય બે કોઈ સામગ્રી જ નથી. જે છે માત્ર ચૈતન્ય જ છે. ચૈતન્ય સિવાય કોઈ સામગ્રી હોય નહીં તો જગતનું સર્જન થાય કેવી રીતે? તો જ થાય જયારે આ જગત માત્ર કલ્પના હોય, અધ્યારો હોય, કોઈ પ્રકારની સત્યતા ન હોય, કોઈ પ્રકારની નક્કરતા ન હોય તો જ આ સર્જન શક્ય છે. આ બધી ચર્ચા માંડુક્ય ઉપનિષદ, માંડુક્ય કારિકામાં કરવામાં આવી, જ્યાં ગૌડપાદાચાર્ય કહે છે અજાતવાદ ગામમાં, એટલે કે ખરેખર તો જન્મ શક્ય જ નથી. એ તો આ જગતની દ્રષ્ટિએ આપણે બ્રહ્મને કારણ કહીએ, સર્જક વગેરે કહીએ, પણ જયારે બ્રહ્મની દ્રષ્ટિએ જોવામાં આવે કે બ્રહ્મ શુદ્ધ ચૈતન્ય જ છે, તો શુદ્ધ ચૈતન્યના દ્રષ્ટિબિંદુથી કઈ શક્ય જ નથી સર્જન જ, કારણ સર્જનની કોઈ સામગ્રી જ નથી. સર્જન ક્યારે થાય? વિકાર થાય ત્યારે. જેમ માટીમાંથી ઘડાનું સર્જન ક્યારે થાય? માટીમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય, વિકાર થાય ત્યારે જ ઘડો બની શકે ને. તો ચૈતન્યમાં કોઈ પ્રકારનો વિકાર સંભવિત જ નથી, તો સર્જન કેમ બને? એટલે કે સર્જન છે જ નહીં. ગૌડપાદાચાર્ય કહે છે કે વાસ્તવમાં સર્જન સમજાવી શકાય એમ જ નથી, માટે અજાત એટલે જન્મ જ નથી, સર્જન જ નથી. જે છે માત્ર પરમાત્મા જ છે. એટલે સર્જન તમારે કહેવું પણ હોય તો એ સર્જન ક્યારે સત્ય ના હોય, એ માત્ર અધ્યારોપ હોય, કલ્પના જ હોય. એટલે જ વેદાંત શાસ્ત્રમાં સર્જન એટલે અધ્યારોપ. ચૈતન્ય પર અધ્યારોપ થયો, ચૈતન્ય પર જાત જાતની કલ્પનાઓ થઈ. ચૈતન્ય વિશે કલ્પના કરવામાં આવે કે આ ચૈતન્ય કે પરમાત્મા જ આ નામ રૂપાત્મક જગત છે એવી કલ્પના કરવામાં આવે, એનું નામ સર્જન. જેવી રીતે સ્વપ્નનું સર્જન કરવા માટે આપણે તો કોઈ સામગ્રી નથી, તો સ્વપ્ન જગત કેવું હોવું જોઈએ? માત્ર કલ્પના જ હોઈ શકે, અધ્યારોપ હોઈ શકે, કારણ કે બીજી કોઈ સામગ્રી જ નથી. અંતે જો પરમાત્મા જ આ જગતનું કારણ હોય તો આ જગત માત્ર અધ્યારોપ કે કલ્પનાથી વધીને કઈ ના હોય. મારે કહેવામાં આવ્યું કે જગત મિથ્યા, આ જગત કેવું છે? મિથ્યા છે, કલ્પના છે, અધ્યારોપ છે. તો જ એમ કહી શકાય, ભગવાન જયારે કહે ગીતામાં કે મારી સન્નિધિ માત્રથી જગતનું સર્જન થાય, પાલન થાય, લય થાય, ત્યારે એ જગત કેવું હોવું જોઈએ? માત્ર કલ્પના જ હોવી જોઈએ. કલ્પના જન્મે, કલ્પના હોય, કલ્પના લીન થાય. આ બધું સમજવું જૂના જમાના તો બહુ જ મુશ્કેલ હતું. અત્યારે સમજવું મુશ્કેલ છે, છતાંય પણ આ વૈજ્ઞાનિક શોધખોળોને કારણે E=mc², એનર્જી, મેટર, આ બધી વસ્તુઓ એક જ છે. અંતેથી જેને મેટર કહેવામાં આવે છે, અર્થાત આ નક્કર પદાર્થ કહેવામાં આવે છે, એ વાસ્તવમાં જેમાં કોઈ નક્કરતા નથી, એનર્જી કે ઉર્જા જ છે. તો વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી બતાવ્યું કે જે નક્કર પદાર્થ આપણે કહીએ છીએ ખરેખર સમજીએ તો શું છે? માત્ર ઉર્જા જ છે, જેમાં કોઈ નક્કરતા નથી. એ ઉર્જા પદાર્થ બની જાય, વળી પાછી ઉર્જા બની જાય વગેરે. બસ વેદાંત શાસ્ત્ર આ વસ્તુ તો આનાથી આગળની વસ્તુ કહે છે
ઉર્જા પણ નહીં, માત્ર ચૈતન્ય. તો આ જેને આપણે નક્કર જગત કહીએ છીએ, માત્ર ચૈતન્યનો જ આભાસ છે કે ચૈતન્ય આ પ્રકારે ભાસી રહ્યો છે. જેમ કે ઉર્જા કે એનર્જી આ નક્કર પદાર્થમય દ્રવ્યમય જગત રૂપે ભાસી રહી હોય, તેવી રીતે એક ચૈતન્ય માત્ર આ નક્કર જણાતા દ્રવ્ય રૂપે ભાસી રહ્યો છે. એટલા જ માટે કશીક વસ્તુ લઈને આપણે એનું જો વિશ્લેષણ કરીએ કે આ જે નક્કર જણાતો પદાર્થ શું છે એ વિશ્લેષણ કરવામાં આવે તો છેવટે એ અસ્થિ ભાતિ પ્રિયથી અન્ય કાંઈ નથી. આ નામરૂપ છેવટે તો અસ્થિ ભાતિ પ્રિયની અંદર જ નિવૃત્ત થઈ જાય છે. અને એક અસ્થિ ભાતિ પ્રિય માત્ર આ નામ રૂપમાં ભાસી રહ્યું છે. નામ રૂપાત્મક જગત અસ્થિ ભાતિ પ્રિય આ નામ રૂપાત્મક જગત ભાષે અનામ સર્જન. આટલું સર્જન વેદાંત શાસ્ત્રમાં ઈષ્ટ છે, વધારે નહીં. પરંતુ આપણા અનુભવમાં આ બધું એવું નક્કર જણાય છે. એટલું જ નહીં, પરંતુ જેને મિથ્યા કહ્યું એમાં પણ એવી બધી વ્યવસ્થા છે. આ વ્યવસ્થિત છે. આ જગતમાં કોઈ વ્યવસ્થા ન હોત તો જાણે આપણે સમજી શક્યા કે આ બધું મિથ્યા છે. એવી વ્યવસ્થા છે, એવો કાયદો છે, એવો નિયમ છે, બધી વસ્તુ નિયમ પ્રમાણે બનતી હોય છે, જેથી આપણને એવું જ લાગે કે આ બધું સત્ય છે. જે વ્યવસ્થિત હોય, નિયમિત હોય, એ સાચું હોય એવો આપણા મનમાં એક ખ્યાલ છે. એટલા જ માટે આપણે જગતને સત્ય માનીએ છીએ. જે દેખાય, જે નક્કર જણાતો હોય સત્ય હોય, માટે જગતને સત્ય માનીએ છીએ. એક કરામત છે માયાની કે આ જગત માત્ર કલ્પનાઓ છે, એવું વ્યવસ્થિત છે. એ કલ્પના પણ છેવટે એવી તો નક્કર બની ગઈ છે કે જેથી એ કલ્પના છે એવી કલ્પના સુદ્ધા આપણને ના આવે. પણ આ પરમાત્મા જ આ વિશ્વરૂપ એમ જયારે આપણે કહીએ કે પરમાત્મા જગતનું સર્જન કરે છે, ખરેખર તો પરમાત્મા ચરાચર જગત રૂપે ભાસી રહ્યો છે. આમ પરમાત્માનું જગત રૂપે ભાસવું એ નામ સર્જન. વળી પાછું એ સંકેલે નામ જય લાય. શું કામ કરતો હશે ભગવાન? બસ દેવસ શેષ સ્વભાવ એમ ગૌડપાદાચાર્ય કહે છે કે આ બસ આ ચૈતન્ય સ્વભાવ જ છે કે જગત રૂપે ભાસવું. કેમ ભાઈ? બસ એમ જ, કોઈ કારણ નથી. આ સર્જનનું કારણ શું? આ પ્રકારે ભાસવાનું કારણ શું? કોઈ કારણ નથી. આ રજ્જુ સર્વરૂપે કેમ ભાસે છે? બસ રજ્જુનો સ્વભાવ છે, એ તો ભાસવું. તેમ પરમાત્માનો સ્વભાવ છે જગત રૂપે ભાસવું. પણ જગતને નક્કર માનીએ, સાચું માનીએ તો પછી એના સર્જનની પ્રક્રિયાનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવે છે. ચરાચરાત્મકમ વિશ્વમ સૃજત્યવદ લુંપતિ. એ પરમાત્મા સ્વયં નિમિત્ત કારણ અર્થાત સર્જન કરનાર પણ એ છે, ઉપાદાન કારણ અર્થાત માટી પણ એ છે. એ પોતે જે સર્જન કરનાર છે એ પોતે સર્જન બની જાય છે. એવું કેવું બને એટલે કે એ પોતે સર્જન રૂપે ભાસે છે. તો એક જ ઈશ્વર કેવી રીતે જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ અર્થાત જગતનું સર્જન કરનાર, ઉપાદાન કારણ અર્થાત મસાલો કે દ્રવ્ય જેમાંથી સર્જન થાય છે. આમ તો આપણો અનુભવ એવો છે કે કુંભાર માટી જુદા જુદા હોય, પણ આ જગતના કિસ્સામાં તો જગતનું સર્જન કરનાર ને ઉપાદાન એક જ છે. કઈ રીતે એવા સમજાવે છે પછીના શ્લોકમાં. સ્વપ્રાધાન્યેન જગતઃ નિમિત્તમપિ કારણમ ઉપાદાનમ તથોપાધિ પ્રાધાન્યેન ભવત્યયમ યથા લૂતા નિમિત્તં ચ સ્વપ્રધાનતયા ભવેદ. સ્વશરીર પ્રધાનત્વેન ઉપાદાનમ તથેશ્વરઃ
સ્વપ્રાધાન્યેન જગત નિમિત્તમિવ કારણમ. સ્વપ્રાધાન્યન ઈશ્વરનો વાસ્તવિક સ્વભાવ ચૈતન્ય છે. આમ ચૈતન્યની પ્રધાનતાથી, ચૈતન્ય અંશની પ્રધાનતાથી ઈશ્વર જગતનું નિમિત્ત કારણ બને. આ નિમિત્ત કારણ એટલે કે જેમ કે કુંભાર, ઘડાના સર્જનમાં આ કુંભાર નિમિત્ત કારણ, માટી ઉપાદાન કારણ. તો નિમિત્ત કારણનો સ્વભાવ છે કે નિમિત્ત કારણ કેવું હોય? ચેતનવંતું હોય. ઉપાદાન કારણ જડ હોય. એટલે ઈશ્વર પણ ચેતન અને જડ આ બંનેનું મિશ્રણ છે. પોતાના સ્વરૂપથી ભગવાન વાસ્તવમાં અસ્થિભાતિ ચૈતન્ય સ્વરૂપ છે. તેથી સ્વપ્રાધાન્યના પોતાના ચૈતન્ય અંશની સ્વરૂપની પ્રધાનતાથી ઈશ્વર જગતનો નિમિત્ત કારણ છે. જ્યારે માયા એ જડ છે, ઉપાદાનમ તથા ઉપાધિ પ્રાધાન્ય ભવત્યમ. માયા રવિ ઉપાધિ નહીં પ્રધાનતાથી. ઉપાધિ જડ છે માયા, તો એની પ્રધાનતાથી એ જ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ બને છે. ઉપાદાન જડ હોય અને નિમિત્ત ચેતન હોય. તેથી ઈશ્વર માયા સહિતનું ચૈતન્ય એટલે ઈશ્વર. તો ઈશ્વર જે ચૈતન્ય અંશ છે એ દ્રષ્ટિએ ઈશ્વર જગતનું નિમિત્ત કારણ બને, સર્જક બને. અને માયા જે છે એની ઉપાધિ છે, એના દ્રષ્ટિથી ભગવાન જગતનું ઉપાદાન કારણ સર્જન બને. સર્જક પણ એ અને સર્જન પણ એ. એવું બધું કેમ? કારણ કે જગતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ જગતનું આપણે વિશ્લેષણ કરીએ તો છેવટે બધી વસ્તુ ક્યાં જઈને અટકે છે? એકમાં જ જઈને અટકે છે. એને તમે ઉર્જા કહો કે ચૈતન્ય, એમાં જઈને છેવટે બધું અટકે છે. એટલે એને જગતનું કારણ કહેવું પડે. પણ જગતના સર્જનમાં નિમિત્ત પણ હોવું જોઈએ, ઉપાદાન પણ હોવું જોઈએ. એને જ આપણે નિમિત્ત અને ઉપાદાન બંને કહેવું પડે. આ માયા એમની કોઈ જુદી વસ્તુ નથી. માયા એટલે આ ચૈતન્યનો સ્વભાવ. ચૈતન્ય જગત રૂપે ભાષે એ પ્રકારના સ્વભાવને જ માયા કહેવામાં આવે છે. માયા નામની કોઈ બીજી વસ્તુ ના સમજવી. અને તેથી આ પ્રકાર એની ચૈતન્યમાં જાણે કે આ સર્જન શક્તિ છે. ચૈતન્યની આ પ્રકારની શક્તિ છે કે ચૈતન્ય આ જગત રૂપે ભાષે છે, એને આપણે શક્તિ કહો. તો પોતાની ઉપાદાન કે શક્તિની પ્રધાનતાથી આ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ બને છે. ટૂંકા માયામાંથી આ જગત બન્યું. હવે માયા વસ્તુ શું છે? માત્ર ખરેખર તો કલ્પના જ છે. એટલે આ જગત છેવટે બધા નામરૂપ કેવું છે? કલ્પના. યથા લૂતા નિમિત્તમ ચ સ્વપ્રધાનતયા ભવેત. વેદાંતમાં કરોળિયાનું દૃષ્ટાંત આપવામાં આવે છે કે એક જ કેવી રીતે નિમિત્ત અને ઉપાદાન બંને કેમ હોઈ શકે? એ માટે કરોળિયાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. કેવી રીતે? કરોળિયો, લૂતા એટલે કરોળિયો, પોતાની લાળમાંથી કેવી રીતે, લાળ કહો કે પછી શું કહેવાય એને, લાળ તો એના મોંમાંથી નીકળે, પણ આની તો આ જે સ્રાવ કહો એની નાભીમાંથી નીકળતો હોય છે. આ કરોળિયાની નાભીમાંથી જે સ્રાવ નીકળે એમાંથી જાળું બનાવે. ટૂંકમાં કરોળિયાએ જાળાનું સર્જન કરવા માટે પોતાના સિવાય બીજા કશાનો આધાર લેવો ના પડે. સર્જન કરનાર પણ કરોળિયો અને સર્જન પણ સામગ્રી પણ એ પોતાનું જ પ્રાપ્ત કરે. એ રીતે કરોળિયો એક સુંદર દૃષ્ટાંત છે કે કેવી રીતે નિમિત્ત ઉપાદાન કારણ એક જ હોય માળાનો આ સુંદર દૃષ્ટાંત કરોળિયો છે. યથા લૂતા નિમિત્તમ ચ સ્વપ્રધાનતયા ભવેત. જેમ કરોળિયો પોતાની ચેતન અંશની પ્રધાનતાથી આ જાળાનું નિમિત્ત બને. સ્વશરીર પ્રધાનત્વેન, પોતાના શરીરની પ્રધાનતાથી અર્થાત દેહમાંથી સ્રાવ થાય એની પ્રધાનતાથી ઉપાદાનમ તથા ઈશ્વર, અને તે રીતે એ ઉપાદાન બને. તેવી રીતે ઈશ્વર પણ પોતાના ચૈતન્ય સ્વરૂપની પ્રધાનતાથી નિમિત્ત બને અને માયા એવી ઉપાધિની પ્રધાનતાથી ઉપાદાન બને. ટૂંકમાં ઈશ્વર જ જગતનું એકમાત્ર કારણ છે. એનો અર્થ શું થયો કે જે છે માત્ર ઈશ્વર જ છે. માટી ઉપાદાન કારણ હોય
તો આ બધા ઘડાઓ માટે જ છે, બીજું કાંઈ નથી. તો ઈશ્વર જગતનું ઉપાદાન કારણ હોય તો આ જગત ઈશ્વર જ છે, બીજું કાંઈ નથી. માટી જેવી રીતે અનેક બધા ઘડાઓના રૂપમાં અભિવ્યક્ત થાય તેવી રીતે ઈશ્વર જ આ સમગ્ર નામ રૂપાત્મક જગતના રૂપમાં અભિવ્યક્ત થતો હોય છે. એટલે આ ઈશ્વર એક અદ્વિતીય છે, જે કાંઈ છે ઈશ્વર જ છે, એ સમજાવવા માટે આવી પ્રક્રિયાઓ છે. વેદાંત તો આટલું જ કે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે છે બ્રહ્મ છે. કઈ રીતે હોઈ શકે? અમને અનેકતા દેખાય છે. તો કે અનેકતા તો એકની અભિવ્યક્તિ છે, એક જ અનેક રૂપે ભાસી રહ્યો છે. એવું કેમ? મેં તો કે માયા એક કેવી રીતે અનેક રૂપે ભાસે? જાણે કે માયા એકમાં એવી શક્તિ છે અનેક રૂપે ભાસવાની. આ રીતે કહેવામાં તો આવ્યું કે ઈશ્વર જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે. આ માયા સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોને બનેલી છે. તો હવે આ ઈશ્વરની સૃષ્ટિ અને સૂક્ષ્મ પ્રપંચનું વર્ણન કરવામાં આવે છે પછીના શ્લોકમાં 80મા પાનાથી. તમઃ પ્રધાન પ્રકૃતિ વિશિષ્ટાત પરમાત્મનઃ અભૂત સકાશાદાકાશમ આકાશાદ વાયુરુચ્યતે વાયુરગ્નિಸ್ತથૈવાગ્નેઃ આપોદ્ભ્યઃ પૃથિવી ક્રમાત શક્તેસ્તમઃ પ્રધાનત્વં તત્કાર્યે જાડ્યદર્શનાદ આરભન્તે કાર્યગુણાન ये कारणगुणा हि ते एतानि सूक्ष्मभूतानि भूतमात्रा अपिक्रमात्. છેલ્લેથી પહેલાની પંક્તિમાં આરભંતે છે, એમાં ર ઉપર એક અનુસ્વાર જો તે ન હોવો જોઈએ. આરભંતે, આરંભંતે નહીં પણ આરભંતે. તો આ સત્વ રજસ તમસ આ ત્રણ પ્રકૃતિના ગુણો છે. તમઃ પ્રધાન પ્રતવે વિશિષ્ટાત પરમાત્મન. તો અહીં કહે છે કે સર્જન શેમાં રહે છે? પ્રકૃતિનો જે તમઃ સત્વ ને રજસ તો ખરા, પણ તમસની પ્રધાનતા છે એવી તમઃ પ્રધાન જે પ્રકૃતિ છે. એટલે વિશિષ્ટાત પરમાત્મન. પંચદશીમાં સમજાવવામાં આવ્યું કે પ્રકૃતિ જે છે સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણવાળી છે. અહીં પણ આગળ કહેવામાં આવ્યું કે વિશુદ્ધ સત્વ જે પ્રકૃતિ છે એમાં પહેલું બ્રહ્મનું પ્રતિબિંબ એટલે ઈશ્વર. મલિન સત્વવાળી પ્રકૃતિ છે એમાં પહેલું બ્રહ્મનું પ્રતિબિંબ એટલે જીવ. અને તમસ પ્રધાન જે પ્રકૃતિ છે એમાંથી સર્જન થયું જગત. જીવ, જગત અને ઈશ્વર. આ જીવ, જગત, ઈશ્વર બધા વાસ્તવમાં એક જ પ્રકૃતિના રૂપાંતરો છે. તો પરમાત્મા અને પ્રકૃતિ બેના સંયોગથી જીવ, જગત, ઈશ્વર આ ત્રણે સર્જાયા. પરમાત્મા કે બ્રહ્મ સત્વ પ્રધાન પ્રકૃતિ હોય એનાથી ઈશ્વર કહેવાય. મલિન સત્વ પ્રધાન પ્રકૃતિથી જીવ કહેવાય અને તમઃ પ્રધાન પ્રકૃતિથી જગત કહેવાય. તેથી આ તમઃ પ્રધાન તમસની જેમાં પ્રધાનતા છે એવી પ્રકૃતિમાંથી આ જગત સર્જાયું. કારણ કે જગતમાં જડતા છે, એ જ કહે છે. શક્તે તમઃ પ્રધાનત્વમ તત્કાર્યે જાડ્ય દર્શનાત. આ જગત રૂપી કાર્ય છે એમાં જાડ્ય, જડતા. આ જડતા જે છે તમો ગુણનો ધર્મ છે.
તો જગતની અંદર પણ જડતાની પ્રધાનતા હોવાના કારણે આપણે કહીએ કે એનું કારણ જે છે ત્યાં પણ જડતાની તમોગુણની પ્રધાનતા હોવી જોઈએ. એ પરથી કહે છે કે તમઃ પ્રધાન પ્રકૃતિમાંથી આ જગતનું સર્જન થયું. તમઃ પ્રધાન પ્રકૃતિ વિશિષ્ટાત પરમાત્મન. આ તમઃ પ્રધાન પ્રકૃતિ વિશિષ્ટ જે પરમાત્મા છે એટલે ઈશ્વર, પરમાત્મન સકાશાત આકાશમ અભૂત. આવા તમઃ પ્રધાન પ્રકૃતિ ધરાવનાર પરમાત્મામાંથી પહેલા આકાશ આ તત્વનું ઉત્પત્તિ થઈ, આવિર્ભાવ થયો. આકાશાદ વાયુ ઉચ્ચતે, આકાશમાંથી વાયુ, વાયુ અગ્નિ, વાયુમાંથી અગ્નિ, અગ્નિ આપહ, અગ્નિમાંથી જળ, અદ્ભ્ય પૃથ્વી, જળમાંથી પૃથ્વી. ક્રમાત આ પ્રકારના ક્રમમાં આ પંચમહાભૂતોનો આવિર્ભાવ થયો. ઉત્પત્તિ શબ્દ બરોબર નથી ખરેખર તો, જે છે એ જ માત્ર આવિર્ભાવ થતો હોય છે. અવ્યક્ત એ માત્ર વ્યક્ત થતું હોય એટલે એવું નથી કે નવું સર્જાયું. જે હતું અવ્યક્ત એ માત્ર વ્યક્ત થયું. એમ કહેવાય કે જાણે કે એનું સર્જન થયું. પહેલા ભાસતું ના હતું, હવે ભાસવા માંડ્યું. તો આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ ક્રમથી આ જગતનું સર્જન સમજાવવામાં આવ્યું. આ ક્રમ કેવો છે? સૂક્ષ્મમાંથી સ્થૂળનું સર્જન. આ પંચમહાભૂતમાં આકાશ છે એ સૌથી સૂક્ષ્મ તત્વ છે. વાયુ એના કરતા કંઈક સ્થૂળ, અગ્નિ વાયુ કરતા પણ સ્થૂળ, જળ અગ્નિ કરતા પણ સ્થૂળ અને પૃથ્વી બધા કરતા સ્થૂળ. તો આકાશનો કયો ગુણ છે? શબ્દ ગુણ. વાયુમાં કેટલા ગુણ છે? 2 ગુણ, શબ્દ અને સ્પર્શ. આ સ્પર્શ વાયુનો પોતાનો ગુણ છે. શબ્દ જે છે એ આકાશ રૂપી કારણમાંથી એને મળેલો ઉછીનો લીધેલો છે, તો મળેલો છે. કારણ કે કારણના ગુણોનો કાર્યમાં હંમેશા પ્રવેશ થતો હોય, અંતેથી એને અન્વય કહેવામાં આવે કે કારણના ગુણનો અન્વય કાર્યમાં હોય. કારણ આકાશ છે એનો ગુણ શબ્દ, એનું કાર્ય વાયુ, તો શબ્દ ગુણ વાયુમાં પણ હોય. વાયુનો પોતાનો ગુણ છે સ્પર્શ. પછી ત્રીજું તત્વ છે અગ્નિ, અગ્નિનો પોતાનો ગુણ છે રૂપ, અને આગળ કારણના ગુણ છે શબ્દ અને સ્પર્શ. અગ્નિમાં 3 ગુણ છે, શબ્દ, સ્પર્શ અને રૂપ. ચોથું તત્વ છે જળ, જેનો પોતાનો ગુણ છે રસ. આગળ 3 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. પૃથ્વીનો પોતાનો ગુણ છે ગંધ, અને આગળના 4 મહિને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આમાં સ્થૂળતાની નિશાની, જેમ જેમ વધારે ગુણો હોય તેમ તેમ વસ્તુ વધારે સ્થૂળ કહેવાય. જેટલા ઓછા ગુણો હોય એટલે સૂક્ષ્મ હોય. આકાશ સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે, પણ પરમાત્મામાં તો એ પણ નથી, માટે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એટલે ચોથી પંક્તિમાં કહેવામાં આવ્યું શક્તિ તમઃ પ્રધાનત્વમ તત્કાર્યે જાડ દર્શનાત. આ શક્તિ કહો, માયા કહો, પ્રકૃતિ કહો, ઉપાદાન કારણ કહો, આમાં તમસની પ્રધાનતા હોવી જોઈએ. અનુમાન કરવામાં આવે છે કે કારણમાં તમો ગુણની પ્રધાનતા હોવી જોઈએ. કેમ? કારણ કે કાતત કાર્ય જાડ દર્શનાત. આ માયા છે કાર્યાનુમેય. માયા છે, શક્તિ છે, એ ખરેખર અનુમાનનો વિષય છે. અનુમાન શાથી કરીએ છીએ? કાર્યમાંથી, આ જગત રૂપી કાર્યમાંથી અનુમાન કરીએ. આ જગતમાં સત્વ રજસ તમસ 3 ગુણ દેખાય છે, માટે એનું કારણ માયા છે. એમાં પણ સત્વ રજસ તમસ 3 ગુણ હોવા જોઈએ. તો મુખ્યત્વે કારણના ગુણો કાર્યમાં હોય. આ કારણમાં કંઈક સત્વ છે ખરું, રજસ પણ છે. જેમ કે સૂર્ય પ્રકાશતો હોય, સાત્વિકતા છે. આ પવન વાઈ રહ્યો હોય, રજોગુણ છે. તો બાકી મોટે ભાગે આ પહાડો, બધી વસ્તુઓ તમો ગુણ છે. ટૂંકમાં જગતમાં તમસની પ્રધાનતા છે, માટે એનું કારણ જે છે એમાં પણ તમસની પ્રધાનતા હોવી જોઈએ. એટલે કે શક્તિ તમઃ પ્રધાનત્વમ
આ શક્તિમાં તમોગુણની પ્રધાનતા હોવી જોઈએ. તત્કાર્ય જાડી દર્શનાત, કારણ કે એનું કાર્ય જગત છે એમાં જાડી અર્થાત જડતાની પ્રધાનતા છે અને જડતા એ તમોગુણનો ધર્મ છે, માટે એના કારણમાં પણ તમોગુણની પ્રધાનતા હોવી જોઈએ. એવું શા પરથી કહો છો? 5મી પંક્તિમાં કહ્યું આરભંતે કાર્ય ગુણાન ये કારણ ગુણાહિતે. આ નિયમ છે. આવો ન્યાય કે નિયમ છે કે કારણના ગુણો હંમેશા કાર્યના ગુણની અંદર આવતા હોય છે. જેવી રીતે માટીમાંથી ઘડો બનાવવામાં આવે તો માટીના ગુણો છે એ બધા ઘડામાં આવે. સોનામાંથી અલંકાર બનાવવામાં આવે તો સોનાના ગુણો જે છે અલંકારમાં આવે. અલંકારને કઈ એમાં જે પીળાશ છે એ પણ સોનાની છે, ચળકાટ પણ સોનાનો છે, એ કિંમતી છે એ પણ સોનાનું જ છે, વજન પણ સોનાનું છે. અલંકાર જે કઈ છે બધું સોનામાંથી આવે. એટલે કે કારણના જે ગુણો છે એટલે એ પરથી આપણે કારણ અનુમાન કરી શકીએ. ક્યારેક આપણને કારણ ન દેખાતું હોય તો અનુમાન કરી શકીએ કાર્ય પરથી. જેમ ગુજરાતીમાં કહે ને કે ભાઈ આ પુત્રના લક્ષણ પરથી આપણે પિતાનું અનુમાન કરી શકીએ કે આ કોનો દીકરો હોવો જોઈએ, એના ચહેરા મોરા પરથી, સ્વભાવ પરથી, વગેરે લક્ષણો પરથી કે આ કારણના ગુણો કાર્યમાં આવે ને. તેવી રીતે જગતની અંદર પણ આ પ્રકૃતિના ગુણો આ જગતની અંદર હોય છે. એ પછી આપણે પ્રકૃતિનું અનુમાન કરીએ. એતાની સૂક્ષ્મ ભૂતાની ભૂતમાત્ર અપિક્રમાદ. હવે આપણને કહે છે કે પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ પંચમહાભૂતની 2 અવસ્થા છે. એનું જયારે સર્જન થયું ત્યારે એ સૂક્ષ્મ અવસ્થા હતી એને તન્માત્રા કહે છે. ટૂંકમાં સૂક્ષ્મ કોને કહેવાય? જે ઇન્દ્રિયના જ્ઞાનના વિષય ના હોય. સ્થૂળ કોને કહેવાય? ઇન્દ્રિયથી જેનું આપણને જ્ઞાન થાય કે અનુભવ થાય એને સ્થૂળ કહેવાય. પણ જે ઇન્દ્રિયના અનુભવનો વિષય નથી એને સૂક્ષ્મ કહેવાય. તો અત્યારે સ્થૂળ જગત છે એ સ્થૂળ પંચમહાભૂતનું બનેલું છે. પણ આ પંચમહાભૂતોનું જયારે પહેલા આવિર્ભાવ થયો ત્યારે કયા રૂપમાં છે? સૂક્ષ્મ રૂપ. એતાની સૂક્ષ્મ ભૂતાની, આ પંચમહાભૂત સર્જન વગર પહેલા સૂક્ષ્મ અવસ્થામાં છે. ભૂતમાત્રા, એને ભૂતમાત્રા કહો, તન્માત્રા કહો. એટલે પછીના શ્લોકમાં કહે છે એતેભ્ય સૂક્ષ્મ ભૂતેભ્ય સૂક્ષ્મ દેહા ભવન્ત્યપી સ્થૂલાન્યપી ચ ભૂતાની ચાન્યોન્यांश વિમેલનાદ. એ વી છે ત્યાં અન્યોન્यांश વિમેલનાદ એવું છે. એ વ ઉપરની જે પેલું ઉપરની જે માત્રા છે ને બરાબર સ્પષ્ટ નથી. એતેભ્ય સૂક્ષ્મ ભૂતેભ્ય, આ 5 સૂક્ષ્મ મહાભૂત છે. સૂક્ષ્મ દેહા ભવન્ત્યપી, સૂક્ષ્મ એટલે પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી આપણા સૂક્ષ્મ શરીરનું સર્જન થાય. એની સ્થૂળ અવસ્થામાંથી સ્થૂળ શરીરનું સર્જન થાય. ટૂંકમાં આગળ જોઈ ગયા આપણે કે આપણા વ્યક્તિત્વમાં સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે. જે દેખાય છે સ્થૂળ શરીર, જેને કારણે સ્થૂળ શરીરમાં ચેતનતા છે સૂક્ષ્મ શરીર. અને સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર જેમાંથી ઉત્પન્ન થાય કારણ શરીર. કારણ એટલે જ્ઞાન એ કોઈ શરીર નથી, એ પણ આગળ સમજાવી ગયા. પણ શીર્યમાણત્વાદ શરીરમ, જે વાસ્તવમાં વિઘટિત થઈ જાય, જે વિનાશ હોય, જેનો નાશ થાય એને શરીર કહેવામાં આવે. એ દ્રષ્ટિએ અજ્ઞાનને પણ શરીર કહેવામાં, કારણ કે જ્ઞાનથી એનો નાશ થાય છે. એટલે ટૂંકમાં ગૌણ અર્થમાં કારણ શરીર મળે શરીર શબ્દનો પ્રયોગ થયો. જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં શરીર શબ્દનો મુખ્ય અર્થમાં પ્રયોગ થાય. એ કારણ શરીરનું સર્જન થવાનું, કારણ તો બધાનું કારણ છે એટલે એનું સર્જન ના થાય. સર્જન કોનું થાય? જે કાર્ય હોય એનું. એટલે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને કાર્ય છે.
એ બંને જન્મ્યા કારણમાંથી, અજ્ઞાનમાંથી, માયામાંથી. માયાનું કારણ કયું? કોઈ કારણ નથી. અજ્ઞાનનું કે માયાનું કારણ નથી. એનું કોઈ સર્જન નથી, આદિ નથી. એ તો છે જ. કયા સ્તરે છે? વ્યાવહારિક સ્તરે છે. પરમાત્મામાં માયાનું કોઈ અસ્તિત્વ નથી, કોઈ વ્યવહારિક સ્તરે. એતેભ્ય સૂક્ષ્મભૂતેભ્ય સૂક્ષ્મ દેહા ભવંત્યપી. આ 5 સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીરોની ઉત્પત્તિ થાય. બતાવશે આગળ. સ્થૂલ્યાન્યપી ચ ભૂતાની ચાન્યોન્યાંશ વિમેલનાત. એ બધી પ્રક્રિયાનું વર્ણન કરતા નથી, પણ તત્વબોધમાં વગેરે વર્ણન આવે છે કે કેવી રીતે આ પંચમહાભૂત જે છે એમાં સત્વ, રજસ અને તમસ. તમસ અંશની પ્રધાનતા કરી, તો સત્વ રજસ અંશ ખરા તો ખરા. એટલે આગળ કહે છે કે આ પંચમહાભૂતના સૂક્ષ્મ મહાભૂતના સત્વ અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ ઉત્પત્તિ થઈ. પછી આ પંચમહાભૂતના રજસ અંશમાંથી કર્મેન્દ્રિય પ્રાણ ઉત્પત્તિ થઈ. અને પંચમહાભૂતનો તમસ અંશ છે એ પરસ્પર, એટલે કયો અન્યોન્યાંશ વિમેલનાત, એનું પરસ્પર મિલન થયું, પંચીકરણ થયું. એક મહાભૂત છે 5 પંચીકરણ એટલે 5 પ્રકારનો બની ગયો, 5 બની ગયો, 5 પણું આવી ગયું. દરેક મહાભૂતમાં 5 પણું આવી ગયું. કઈ રીતે? પેલા બીજા 4 મહાભૂતના અંશનું મિશ્રણ થવાથી. એટલે એવું સમજાવવામાં આવ્યું કે ભાઈ આ પંચમહાભૂત છે એનો તમસ અંશ છે, એનું પંચીકરણ થાય. સત્વ અંશનું નહીં, રજસનું નહીં, પણ તમસ અંશનું પંચીકરણ થાય. એટલે પ્રત્યેક મહાભૂતને પહેલા આપણે 2 સરખા વિભાગમાં વહેંચી લઈએ. પછી જે એક અડધો ભાગ છે એને આપણે અકબંધ રાખીએ, બાકીનો અડધો ભાગ છે એના બીજા 4 ભાગ કરીએ. એટલે દરેક મહાભૂતનો અડધો ભાગ અને એક અષ્ટમાંશના 4 ભાગ થયા. પછી દરેકને એક અષ્ટમાંશ છે, બીજા 4ને વહેંચી દઈએ. દરેકમાં પોતાનો અડધો ભાગ અને એક અષ્ટમાંશ બીજા 4 મહાભૂતના બને. આ રીતે દરેક સ્થૂળ મહાભૂત થયું. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, એ દરેકમાં પોતાનો અંશ કેટલો છે? અડધો. અને બાકીના 4 મહાભૂત છે એના એક અષ્ટમાંશ અંશ. આ પ્રક્રિયાને કહે છે પંચીકરણમ. કેવી રીતે? એક જ મહાભૂત 5માં 5 પણું થયું, એકમાં 5 પણું થયું. આ રીતે એટલે કહે છે કે સ્થૂલાન્ય ભૂતાની. આ પ્રકાર, આ એક પ્રક્રિયા બતાવી. પણ આ એક છે તો મહાન આશ્ચર્ય. આ સૂક્ષ્મથી સ્થૂળ થયું કેવી રીતે, એ એક મોટું આશ્ચર્ય છે. આવું સમજાવ્યું. પણ હવે આપણે જોઈએ છીએ કે વૈજ્ઞાનિકો જેમ કહે છે ને, E=mc². આ એનર્જી, ઉર્જા છે એ એમ એટલે કે માસ, સી એટલે કોન્સ્ટન્ટ. ટૂંકમાં એનર્જી છે એ જ વાસ્તવમાં માસ બને, અને માસ વળી પાછી એનર્જી બને. એટલે કોઈક રીતે આ સૂક્ષ્મમાંથી સ્થૂળ જે છે એનું રૂપાંતર કહો. સૂક્ષ્મ ઉર્જા છે એમાંથી આ સ્થૂળ જે આ દ્રવ્ય છે એ ઉર્જા એનું રૂપાંતર થયું. કઈ રીતે થયું ભગવાન જાણે. એ તો એ લોકો જયારે આ અણુ જે છે એનું વિભાજન કરતા 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 બધા બીજાણુને એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મ જાત જાતની પ્રક્રિયાઓ થયા કરતી હોય છે. બધું પેલું આમથી આમ બને ને તેમ બને. એટલે ટૂંકમાં આ સૂક્ષ્મ કેમ સ્થૂળ બને એ એક એવો સ્વભાવ જ છે. એ તો આ લોકોએ વળી પાછી આવી એક પ્રક્રિયા બતાવી. કંઈક સમજાવવું તો પડે ને કે સૂક્ષ્મથી સ્થૂળ બન્યું કેવી રીતે. એ સમજાવવા માટે આ પ્રક્રિયા બતાવી. એને પંચીકરણ કહેવામાં આવ્યું. હવે આપણે એ બધી વસ્તુને અક્ષરશ તો લઈ ના શકીએ. સ્થૂળ આકાશમાં બીજા 4 તત્વ પણ હોય. એમાં જળ તત્વ હોય ને, અગ્નિ તત્વ હોય ને, વાયુ તત્વ હોય ને, પૃથ્વી તત્વ. એ જેવું મુશ્કેલ છે આપણા માટે. પૃથ્વીમાં આપણને બીજા તત્વો દેખાય ખરા. પૃથ્વીમાં આપણને આકાશનો ગુણ દેખાય ને બધા દેખાય, પણ બધામાં એવું કંઈ દેખાતું નથી. હશે તો દેખાતું નથી આપણને. એવું હોય એટલે આકાશ તો સૂક્ષ્મ છે ને,
એટલે પછી બધા એટલે પૃથ્વી અને બધા પણ સૂક્ષ્મ રૂપ અંદર હોય તો કહેવાનો ભાવ એ છે કે સ્થૂળીકરણ થાય તો જ કોઈ મહાભૂત આપણા જ્ઞાનેન્દ્રિયના જ્ઞાનનો વિષય બને, એ સિવાય ન બને. એટલે આ પ્રકારે આ પંચીકરણ નામનો એક ચમત્કાર બતાવ્યો. કેવી રીતે આ બધા પંચમહાભૂત એમની સૂક્ષ્મ અવસ્થામાંથી સ્થૂળ અવસ્થા રૂપે પ્રગટ થયા. એમાંથી પછી આ સ્થૂળ જગતનું સર્જન થયું. તો આ પ્રકારે પંચમહાભૂતોનું સર્જન પહેલા એમની સૂક્ષ્મ અવસ્થા હોય અને પછી એમના તમસ અંશમાંથી સ્થૂળીકરણ થાય એટલે સ્થૂળ પંચમહાભૂતોનું સર્જન થયું. હવે આગળ સર્જન સમજાવે છે કેવી રીતે પંચમહાભૂતોની સૂક્ષ્મ શરીરનું સર્જન થયું અને સ્થૂળમાંથી સ્થૂળ શરીરનું સર્જન થયું. એ પ્રક્રિયા આગળ સમજાવે છે. એ પછી આપણે આવતા ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
रक्षा